રાજકોટથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન અંગે નિવેદન આપ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને જંગલેશ્વરનું જંગલ કાઢવાનું ભગીરથ કાર્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે। મંત્રી વાઘાણીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓને રોકવાનો છે, જ્યાં 2 નંબરના ધંધા થતા હતા તેવા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી આવું કોઈ કાર્ય થયું નથી અને આવા પગલાં ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં। આ કાર્યવાહીનો હેતુ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો અને તેમની મુશ્કેલીઓને દૂર કરવાનો છે। મંત્રીએ એમ પણ ઉલ્લેખ કર્યો કે લોકોના મનમાં જંગલેશ્વર વિસ્તાર પ્રત્યે એક પ્રકારનો ભય હતો, જે હવે દૂર થશે। આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક લોકોએ પણ સહયોગ આપ્યો છે, જે આ કાર્યવાહીની સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં સુશાસન અને સુરક્ષા વધશે તેવી અપેક્ષા છે। પ્રકારની સુવિધાઓ, એ પ્રકારની વ્યવસ્થાઓ એ મિત્રો સરકારો બનાવતી હોય છે, ત્યારે કોઈના જીવનમાં બદલાવ થતો હોય છે। એ માણસ કઈ સુવિધાઓ માત્ર પૂરતું નથી, આપણે માલ મિલકતની કિંમતો વધતી હોય છે। હું કોર્પોરેશનની ટીમને, મેયરશ્રીને, ધારાસભ્યશ્રીને, અમારા સાંસદશ્રીને, કમિશનરશ્રીને અને ટીમને અભિનંદન આપું છું। જંગલેશ્વરનું જંગલ કાઢવાનું એક ભગીરથ કાર્ય એ રાજકોટની જનતા માટે એમણે હાથમાં લીધું પૂરું કર્યું છે। રાજ્ય સરકારની ઈચ્છા શક્તિના કારણે શક્ય બન્યું છે। હું જંગલેશ્વરનું જંગલ કહું છું એમને સાહેબ। એ પ્રકારના ધંધાઓ, કામ ધંધાઓ મેં મીડિયામાં જોયું છે, છાપામાં વાંચ્યું છે। સમાજને નડવાના કામ જ્યાંથી થતા હતા, મોટા ભાગના કહું છું, બધા નથી કહેતો, એને કોઈ રોકી નહોતું શકતું એની આસપાસના લોકો, અને એ પણ સરકારી જમીનની અંદર। અત્યાર સુધી ન થયું હોય એવું રાજકોટ ને સૌરાષ્ટ્રની અંદર મિત્રો કામ એ જનતાની સુખાકારીનું કોર્પોરેશને કર્યું છે, એટલે એમને અભિનંદન આપું।